રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટના પડતર કેસોમાં જો મધ્યસ્થીકરણ કરવું હોય, સમાધાન કરવું હોય તો આ તક જનતા માટે એક નવી છે. તો વાત કરીએ તો 1 જુલાઈથી 90 દિવસ સુધી જે મેડિએશન ડ્રાઈવ જે ચાલી રહી છે, જેમાં રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટના પડતર કેસ, આ તમામ જગ્યા ઉપર જે આ સમાધાનના જે પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે આ પ્રકારે 90 દિવસ સુધી મેડિએશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ રીતના જે કોઈપણ જે કેસો હોય, જેવા કે લગ્ન જીવનની તકરારના કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલું હિંસાના કેસ, ચેક બાઉન્સના કેસ, કોમર્શિયલ વિવાદના કેસ, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસ હોય કે પછી ગ્રાહક તકરારને લગતા કેસો હોય, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસ હોય, બીજા અન્ય સિવિલ દાવાઓ કે જેમાં ચોક્કસ સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય, તે તમામ કેસનો મધ્યસ્થીકરણ સમાવેશ થશે. ત્યારે આ પ્રકારનો જે મધ્યસ્થીકરણ કરીને સમાધાન જો કરવું હોય તો 90 દિવસ સુધી મેડિએશન ડ્રાઈવ શરૂ છે, જે રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટના પડતર જે કેસોમાં જે સમાધાન કરવામાં આવશે મધ્યસ્થીકરણથી. તો નવસારીના જે સિનિયર જે જજ છે એવા કેડી ત્રિવેદી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી કે આ મેડિએશન ડ્રાઈવ શું છે અને કયા કેસોનો સમાવેશ થશે. તો ચાલો જાણીએ. આપ સર્વેને જણાવવાનું કે નામદાર સુપ્રીમ કોર્ટ સૂચન અને માર્ગદર્શન હેઠળ 1 જુલાઈથી 90 દિવસ સુધી મધ્યસ્થીકરણના ઝુંબેશ રાખવામાં આવેલ છે, જેથી જે પડતર કેસો છે, જે પડતર કેસોમાં જે કેસોનો સમાવેશ થાય છે તેમાં લગ્ન જીવનની તકરારો હોય છે, અકસ્માત બળતરના કેસો હોય છે, ઘરેલું હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો અને કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને અન્ય બીજા સિવિલ દાવાઓ જેમાં ચોક્કસ સમાધાન થાય અથવા સંપૂર્ણપણે જેનો નિકાલ થઈ શકે તેવા હોય, તે તમામ કેસોનો નિકાલ કરવા માટે સંબંધિત કોર્ટ દ્વારા મીડિયેશનમાં રેફર કરવામાં આવશે. અહીંયા ટ્રેન્ડ મીડિયેટર્સ છે, જે બધાને નિકાલ લાવવાનો પ્રયત્ન કરશે, જેથી પક્ષકારોને સંતોષ થાય અને ઝડપથી નિકાલ આવે તેવા આશયથી મીડિયેશનની જે ઝુંબેશ રાખવામાં આવેલ છે, તેમાં સહભાગી બનવા અને સહકાર આપવા આપ બધાને વિનંતી છે. આપના કેસનો ઝડપથી નિકાલ આવે, આપને કોર્ટના ધક્કા ઓછા થાય અને જે આપની દાદ છે તે આપને મળી શકે, બંને પક્ષકારો સંતુષ્ટ થાય તેવા હેતુસર આવી મીડિયેશનની ઝુંબેશ 90 દિવસ માટે રાખેલ છે અને એ 90 દિવસ પછી પણ સતત ચાલુ હોય છે. મીડિયેશનના જે કોર્ટ રેફર કરતી હોય મીડિયેશન સેન્ટર છે એ કોર્ટ પ્રિમાઇસીસમાં જ છે, જેથી આપનો કેસનો નિકાલ આવે તેવા આશયથી આવો પગલો કોર્ટ દ્વારા લેવામાં આવે છે અને એ જનહિતકારી છે, જેથી કેસોનો ઝડપથી નિકાલ આવે તેવા આશય એનો હોય છે.